માત્ર 15 મિનિટમાં લીલી તુવેરના થોઠા બહુ ટેસ્ટી એવા તમે બ્રેડ સાથે કે રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો. ડિટેલ રેસિપી મેં સાઈડમાં આપેલી છે. તો અહીંયા મેં 1 કપ ફ્રેશ લીલી તુવેરના દાણા લીધા અને આદુ મરચાં લસણની પેસ્ટ કરી લીધી. કુકરમાં આખા મસાલા, હિંગ અને ડુંગળી ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું. પછી આ રીતે પેસ્ટ ઉમેરી દઈશું. પેસ્ટ ઉમેરી લીલું લસણ ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે સાતળી થોડું ઘી ઉમેરી દઈશું. હવે ઝીણા ચોપ કરેલા ટમેટાં, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. આ રીતે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે હળદર, લાલ મરચું, ધાણા જીરું ઉમેરી એને પણ એકદમ સારી રીતે સાતળી 1/2 કપ જેટલા લીલી તુવેરના ફ્રેશ દાણા લઈ લઈશું. થોડી ખાંડ ઉમેરી દઈશું. 1 કપ જેટલું પાણી ઉમેરી અને 4 વિસલ કરી લઈશું. 4 વિસલ પછી એકદમ ટેસ્ટી એવા લીલી તુવેરનું તોઠા રેડી છે. ગરમ મસાલો ઉમેરી અને આ રીતે તમારે સેવ છાટી બ્રેડ સાથે સર્વ કરો.